નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું મિત્તલ ખાણિયા. હાઈકમાન્ડની લીલી ઝંડી મળ્યા બાદ વિવાદના કારણે મુકી અને પરસોત્તમ રૂપાલા હવે પાછા આગવા અંદાજમાં આવી ગયા છે. હવે ફરી એ જ જૂનો લહેકો ફરી તેમના અવાજમાં જોવા મળ્યો. પરસોત્તમ રૂપાલા ફરી આવ્યા લયમાં. માથે પાઘડી અને ગળામાં ખેસ, આત્મવિશ્વાસથી ખીલેલો ચહેરો. દિલ્હીથી પરત ફર્યા બાદ હાઈકમાન્ડની લીલી ઝંડી મળતા જ રાજકોટમાં આગવા અંદાજમાં તેમણે સભાને સંબોધી હતી. તેમણે રાજકોટમાં વસતા અમરેલી વાસીઓને તેમની જૂની પાણીની સમસ્યાને આગવા અંદાજમાં યાદ કરાવી હતી. હું અમરેલી નગરપાલિકાનું પાણીનું ટાઈમ ટેબલ બનાવતો, જેમાં મારી સહી થતી, માણેકપરામાં કેટલું, જયસિંહપરામાં કેટલું, હનુમાનપરામાં કેટલું. તેમાં 15 મિનિટ 15 દિવસે હું પાણી આપતો. બરાબર છે ભાઈ? આપણો ધાનાણી આપણા પાણીના સુપરવાઇઝર હતા. 15 મિનિટ 15 દિવસે તમે કલ્પના કરો, એમાં તે દિવસે 15 મિનિટ બેન જો મોડી પડે તો પૂનમની અમા થઈ જાય. એટલે મહેમાન બીજી ડોલ પાણી માગે ને તો બસ સ્ટેન્ડે મૂકી આવતા. આવી કપાણ આપણે ત્યાં હતી, પાણી જડતું જ નહોતું ક્યાંય. એટલે આવા બધા ખમતીધર ધારાસભ્યોની વચ્ચે અમે સંકલનમાં કલેક્ટર સામે બેસતા અને દાર મંજૂર થયા હોય, પછી ટેન્કર મંજૂર થયા હોય. બીજે અઠવાડિયે અમે પૂછીએ ટેન્કર મંજૂર થયા તો એમાંથી કેટલા શરૂ થયા, ક્યાં ક્યાં પડવાનું શરૂ થયું. તો કલેક્ટર અમને કહે કે ટેન્કર મંજૂર થઈ ગયા છે, ટેન્ડર મંજૂર થઈ ગયા છે, વર્ક ઓર્ડર અપાઈ ગયા છે, વાહનો તૈયાર છે, પણ પાણી ક્યાંથી ભરવું એના સ્થળ નથી મળતા. તમે સાંભળો તો આવું વિચારી શકો છો અત્યારે કોઈ? પાણી ટેન્કરનું ભરવા દેવું, પણ ભરે ક્યાંથી? સાંભળેલી, જોયેલી, ભાગ લીધેલી ઘટનાઓ તમને કહું છું. એટલે ખોડાભાઈને એટલા માટે સાંભળ્યા હતા કે ખોડાભાઈ દેશી માણસ, એટલે પછી આ દારનું ને બધું મંજૂર થઈ જાય ને પછી રીગું કેટલી છે એની કલેક્ટર આપે બધી વિગત, કે આટલી આપણી પાસે 6 ની રીગું છે, અત્યારે બાબરામાં હાલે છે, આપણા 8 દાર અમરેલીના મંજૂર થયા છે, પછી એમાં આપીશું, પછી રાજુલામાં જાય છે, પછી કોડીનાર ત્યારે આપણી ભેગું રહેતું, એટલે એમાંય જાય છે ને એ બધી વિગતો બનાવે ટાઈમ ટેબલ. તો પછી ખોડાભાઈ એમ કે હવે આ બધા મોટકાઓનું થઈ રહ્યું હોય તો અમારી કરી એક રીંગ મોકલજો. આ વર્ણન હતું અમરેલીની પાણીની સમસ્યાનું, જેની સાથે જ તેમણે સમગ્ર સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યા કેવી રીતે દૂર કરી તેનું વર્ણન કરી સૌને માત્ર ખુશ ન કર્યા, પણ ફોર્મ ભરવા જવું ત્યારે પાઘડી પહેરી આવવા માટે પણ આમંત્રણ આપી દીધું. એટલે ફોર્મ ભરવાની તારીખ આપું તો તમારે બધા પાઘડી બંધાવવાનું છે. પાઘડી બંધમાં ખ્યાલ આવે ને? અને પછી 7મી તારીખે મતદાન કરવાનું છે, તઈ હાગમટે આવવાનું છે. આ 2 કાર્યક્રમોમાં તમારે જોડાવાનું છે. ક્ષત્રિયો સાથેના વિવાદ બાદ ચિંતામાં આવી ગયેલા રૂપાલા સાહેબ હવે તેમની આગવી લયમાં આવી ગયા છે. એટલે ભાષણની સાથે સાથે સમસ્યાઓને હળવા અંદાજમાં કહ્યા બાદ સભાઓમાં હાસ્યની છોળો ફરી રેલાય તો નવાઈ નહીં. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો બનાસકાંઠાની ચૂંટણીના પ્રચારનો જંગ હવે ડિપોઝિટ ડૂલ કરવા સુધી પહોંચી ગયો છે. ભાજપના એક નેતાએ જ્યાં કોંગ્રેસ ઉમેદવારની ડિપોઝિટ જપ્ત કરવાની વાત કરી તો સામે પક્ષ કોંગ્રેસે તેને મતદારોનું અપમાન ગણાવી સામે જવાબ આપવા માટે આહ્વાન પણ કરી દીધું. ગુજરાતના ચૂંટણી પ્રચારમાં હવે બેઠકે બેઠકે ભાજપના પક્ષ પ્રમુખ CR પાટીલ પણ પ્રચાર કરતા નજરે પડે છે. વિધાનસભાની બેઠકમાં 156 બેઠક મળીનો સંતોષ તો તેમને નથી, પણ લોકસભામાં 26 બેઠક કબજે કરવાનો તેમનો આત્મવિશ્વાસ ગજબનો છે. માટે જ તેમના બનાસકાંઠાના પ્રચાર દરમિયાન તેમણે કોંગ્રેસની ડિપોઝિટ જપ્ત થાય તે રીતે મતદાન કરવાનો સંકલ્પ લેવડાવી દીધો. તમે ભલે 4 સીટ હારી ગયા હતા, એમાંથી આપણી સાથે તો માવજીભાઈ તો આવી ગયા છે, બાકીના 3 છે, એમાં 1 તો ઉમેદવાર છે, અને બાકીની જે 2 સીટો થોડા થોડા મત માટે હાર્યા છે. તમે તાકાત લગાવો આ વખતે,
આ વારે વારે જે આપણને નડે છે ને એને આ વખતે એની ડિપોઝિટ પૂરી કરી દો. થઈ જશે. તમે બધા એના માટે સંકલ્પબદ્ધ છો. જો પેજ કમિટીના સભ્યોનો સંપર્ક તમે કાલ સવારથી ચાલુ કરો. સીઆર પાટીલના આ નિવેદન બાદ સામે પક્ષે પણ ગેનીબહેન પણ આક્રમક અંદાજમાં જોવા મળ્યા, જેમણે સીઆર પાટીલના નિવેદન સામે ડિપોઝિટ પેટે પૈસા આપનાર મતદારોને મત આપી જવાબ આપવા આહવાન કરી દીધું કે જેના નામ વગર તમે કટાક્ષ કરો છો અને જેના ડિપોઝિટ જપ્ત કરવાની વાતો તમે કરો છો, એમને હું કહેવા માંગુ છું કે મારી બનાસકાંઠાના 18 સમાજના મતદારો ડિપોઝિટ ભરવાના છે. એનું મેં એકાઉન્ટ પણ ખોલાવી નાખ્યું છે અને સમગ્ર જિલ્લામાં જે એનામાં એકાઉન્ટમાં 1 લાખ રૂપિયા પણ આવી ગયા છે. ત્યારે તમે ડિપોઝિટ જપ્ત કરવાનું કહીને બનાસકાંઠાની જિલ્લાની જનતાનું મતદારોનું અપમાન કરો છો અને અપમાનનો બદલો એ બનાસકાંઠાની 18 આલમ 36 કોમ એ 7/5/2024 ના રોજ એ મતદાન કરીને તમારો અહંકારનો જવાબ એ બનાસકાંઠાની જનતા આપશે. ગુજરાતની 26 બેઠકો પૈકી બનાસકાંઠાની બેઠકનો જંગ રસપ્રદ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. ગેનીબેનની મહેનત અને રેખાબહેનનો જુસ્સો આમને સામને છે. ત્યારે આ બનાસની બેઠક પર કોનો રકાસ થશે તે તો પરિણામ બાદ જ ખબર પડશે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. તો ભાજપના સ્થાપના દિન નિમિત્તે ઠેર ઠેર યોજાયેલા કાર્યક્રમો ભાજપના નેતાઓ ચૂંટણીને લઈને આત્મવિશ્વાસથી ભરપૂર જોવા મળ્યા, જેમાં વિજય રૂપાણી પણ બાકાત ન રહ્યા. વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીને લઈ ભાજપના દરેક ઉમેદવાર સહિત નેતાઓ એક જ વાત કરી રહ્યા છે અને તે છે 5 લાખ મતની લીડ. ભાજપના સ્થાપના દિન નિમિત્તે ભાજપે દરેક બેઠક પર 5 લાખના મતની લીડથી જીતવાના કરેલા સંકલ્પની વાત કરી, જેમાં રાજકોટમાં આયોજિત કાર્યક્રમમાં તો વિજયભાઈ કોંગ્રેસ પક્ષ પર કટાક્ષ કરવાનું તો ન ચૂક્યા, પણ તમામ 26 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાશે તેવો આત્મવિશ્વાસ પણ વ્યક્ત કરી દીધો. કોંગ્રેસને ઉમેદવાર મળતા નથી. કોંગ્રેસની સ્થિતિ ખૂબ લાચારીપૂર્વકની સ્થિતિ છે, ખરાબ સ્થિતિ છે. કોંગ્રેસને ઉમેદવાર જ જ્યારે ન મળતા હોય તો કાર્યકર્તાનો સવાલ જ નથી. ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ સારું વાતાવરણ અત્યારે ગુજરાતમાં છે અને ગુજરાતમાં પણ છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર જે કામ કર્યું છે અને નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારથી આજ દિવસ સુધી અને દિલ્હીમાં પણ જે કામ થયું છે, ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટી સાથે રહેશે અને ભારતીય જનતા પાર્ટી 26 બેઠક જશે. એટલું ભારતીય જનતા પાર્ટીને લીડમાં વધારો થશે અને અમારા પ્રદેશ અધ્યક્ષે કીધું છે 5 લાખથી વધુ લીડથી બધી સીટો જીતવી છે તો ભારે મતદાન આવશ્યક છે અને ફોર્મ ભરતી વખતે એવું વાતાવરણ બને કે સામેવાળા ડિપોઝિટ બચાવવાની ચિંતા કરે, એટલા માટે ઉમટી પડવા માટે રૂપાલાજીએ સાંભળ્યું ને વિજયભાઈએ શું કહ્યું. એમાં પણ વાત જ્યારે રાજકોટની હોય તો તેમનો આત્મવિશ્વાસ બેવડાય તેમાં કોઈ નવાઈ નથી. જો કે કોંગ્રેસે હજુ સુધી રાજકોટ બેઠક માટે તેમના ઉમેદવાર પણ જાહેર કર્યા નથી, પરંતુ પરેશ ધાનાણીના નામની ચાલતી ચર્ચાઓ પર તેમણે એટલું જ કહ્યું, પરેશભાઈ પણ લાભ લે. હા, તો પરેશભાઈ લાભ લઈ લે, એમાં ક્યાં ના પાડી છે. ખરાબ રીતે હારશે, એમાં કોઈ શંકા જ નથી. વિજયભાઈ આમ તો રાજકોટ જિલ્લાના મહારથી છે. તેઓ અનેકવાર રાજકોટ જિલ્લાની વિધાનસભા બેઠકો અને લોકસભાની બેઠક જીતાડવા માટેનું આયોજન કરી ચૂક્યા છે અને જીત્યા પણ છે, એટલે આવું બોલે તેમાં કોઈ વાંધો નથી. પણ કોંગ્રેસ જો રાજકોટથી પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારે છે તો કદાચ કાંટે કી ટક્કર જોવા મળશે તેવી અટકળો પણ ચાલી રહી છે. એક તરફ ક્ષત્રિય સમાજનો વિરોધ અને બીજી તરફ પાટીદાર મતોના વિભાજનની ચર્ચા. ક્યાંક સાચી પડે તો પડકાર તો ઊભો થવાનો જ છે. પાટીદાર મતદારો નિર્ણાયક ભૂમિકામાં હોવાથી પરસોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણી વચ્ચે પાટીદારોની પસંદ કોણ હશે તે તો પરિણામ બાદ જ ખબર પડશે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.
બનાસકાંઠાનો ચૂંટણી પ્રચાર હવે બરાબરનો જામ્યો છે. એક તરફ ગુલાબસિંહ રાજપૂત અને ઠાકરસિંહભાઈ રબારીને જાહેરમાં પ્રશ્ન પૂછી મૂંઝવણમાં મુકાયા, તો બીજી તરફ કોંગ્રેસના નેતા બળદેવજી ઠાકોરે નીતિન પટેલ પર આપી દીધું નિવેદન. એ બનાસકાંઠો જિલ્લો છે ને, એક વ્યક્તિના હાથમાંથી તમે છોડાવજો નકર મરી જશો. બનાસકાંઠામાં ગેની બહેનના પ્રચારમાં કોંગ્રેસના નેતા બળદેવજી ઠાકોર પણ જોડાયા છે, જેઓ નાની મોટી સભાઓમાં મતદારોને આકર્ષવાનો ભરપૂર પ્રયાસ કરી રહ્યા છે. પણ બનાસકાંઠાની એક સભામાં નીતિનભાઈ માટે શું બોલી ગયા બળદેવજી, તે સાંભળો. આખો મહેસાણા જિલ્લાનો કબજો કર્યો હતો. નાના હરખા એક ભાઈ હતા, બટકા હરખા, નીતિનભાઈ પટેલ. મહા મુસીબતે મહેસાણા જિલ્લામાંથી અમે એમને છૂટા કર્યા છે. મહેસાણા જિલ્લો એમના પાસેથી છોડાયો છે. એ બનાસકાંઠો જિલ્લો છે ને, એક વ્યક્તિના હાથમાંથી તમે છોડાવજો નકર મરી જશો, એ કહેવા માટે. સાંભળ્યું ને નીતિનભાઈ પટેલ માટે તેમણે શું કહ્યું? કદાચ ખ્યાલ ના આવ્યો હોય તો ફરી એકવાર સાંભળો. નાના હરખા એક ભાઈ હતા, બટકા હરખા, નીતિનભાઈ પટેલ. મહા મુસીબતે મહેસાણા જિલ્લામાંથી અમે એમને છૂટા કર્યા છે. મહેસાણા જિલ્લો એમના પાસેથી છોડાયો છે. એ બનાસકાંઠો જિલ્લો છે ને, એક વ્યક્તિના હાથમાંથી તમે છોડાવજો નકર મરી જશો, એ કહેવા માટે. આ તો થઈ બળદેવજી ઠાકોરની વાત, જેમણે ભાજપના નેતા વિશે કરી. હવે સાંભળો ગુલાબસિંહ રાજપૂતની વાત, જે સાંભળી ઠાકરસિંહભાઈ જાણે કે મૂંઝાઈ ગયા. ઠાકરસિંહભાઈ કોઈને દૂધનો વધારો આવ્યો તો કો પાછો જો આવ્યો તો થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે જાહેર સભામાં ડેરીના દૂધ વધારાનો પૂછતા ઠાકરસિંહભાઈ રબારીએ જવાબ આપ્યો, હા, એમને મળ્યો હતો દૂધનો વધારો. તસવીર સારી હતી. ગુલાબસિંહનો ચહેરો ગુલાબ જેવો હસતો હતો અને ઠાકરસિંહભાઈ ચાલતી પકડી રહ્યા હતા. જો કે આવી નોકઝોક બનાસકાંઠાની સભાઓમાં હાલ જોવા મળે છે. દૂધના વધારાની વાત બાદ હવે મતનો વધારો કોને મળે છે તે જોવું રહ્યું. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. તો ચાની ચુસ્કી હવે ચૂંટણીમય થઈ ગઈ છે. પ્રધાનમંત્રી મોદી ચૂંટણી પ્રચારમાં ચાય પે ચર્ચા લાવ્યા હતા. હવે વિરોધીઓએ પણ મોદીને માત કરવા તેમની જ પ્રચારની પદ્ધતિ અપનાવી છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી પહોંચ્યા ચાની કિટલી પર ચાય પે ચર્ચા કરવા. ચા બનાવતા આ મમતા દીદી જ છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા દીદી. મમતા બેનર્જી ચાની કિટલી પર પહોંચ્યા. ચાની કિટલી પર તેમને ચા બનાવવામાં મદદ કરી. ચા બનાવનારને સામાન આપ્યો. પછી ચા માટેના કપ પણ તૈયાર કર્યા. દીદીના નામથી પ્રખ્યાત પશ્ચિમ બંગાળના સીએમની આ સ્ટાઇલ જોઈ લોકો થોડીવાર માટે તો દંગ રહી ગયા. તેમને સોશિયલ મીડિયા પર વિડીયો પણ શેર કર્યો, જેમાં નીચે એવી કોમેન્ટો પણ આવી રહી છે કે મમતા દીદી નરેન્દ્ર મોદીના પ્રચારની સ્ટાઇલ અપનાવી રહ્યા છે. હવે તમે ભાજપના ચાય પે ચર્ચા કાર્યક્રમની કોપી કરો તો લોકો તો આવું કહેવાના જ ને. એટલું જ નહીં, મમતા દીદીના આ ફોટા પણ જોઈ લો. મમતા દીદી નગારું વગાડતા નજરે પડી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પણ ઢોલ કે નગારા પર હાથ અજમાવતી તસવીરો આપણે જોઈ છે. મમતા દીદી આમ તો પ્રધાનમંત્રી મોદી પર વાર કરવામાં કંઈ જ બાકી નથી રાખતા, પણ આવી તસવીરો આવે ને તો લોકો તો કહેવાના જ છે કે દીદીએ અપનાવી છે મોદીની સ્ટાઇલ. દીદી વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં પણ ચાની કિટલી પર ચા બનાવતા અને ચાય પે ચર્ચા કરતા જોવા મળ્યા હતા. હવે લોકસભાની ચૂંટણીમાં પણ ચાય પે ચર્ચા કરતા જોવા મળી રહ્યા છે. દીદીને પણ મનમાં ને મનમાં થતું હશે કે આવું કરવાથી ભવિષ્યમાં પ્રધાનમંત્રી બનવાની તક મળી જાય. ઉમેદવારી ફોર્મ ભરતા સમયે ઉમેદવારો શક્તિ પ્રદર્શન કરે, પોતાના સમર્થકો સાથે ઉમેદવારી પત્રક દાખલ કરવામાં આવે. પણ ઉદયપુરમાં એક ઉમેદવાર એવી સવારી પર સવાર થઈ ઉમેદવારી પત્ર ભરવા આવ્યા કે લોકો જોતા રહી ગયા. ઊંટ પર સવાર ઉમેદવાર સાથે ચાલતી સમર્થકોની ભીડ. આ તસવીરો છે ઉદયપુરની.
ઊંટ પર સવાર આ છે બાપ પાર્ટીના ઉમેદવાર પ્રકાશચંદ્ર બૂઝ. તેઓ જ્યારે ઉમેદવારી પત્ર ભરવા માટે નીકળ્યા તો તેમની સવારી આકર્ષણનું કેન્દ્ર બની. ઉમેદવારી પત્ર ભરવા ઊંટ પર સવાર નેતાજીને જોવા લોકોની ભીડ ઉમટી. રણ પ્રદેશનું વાહન છે ઊંટ, ત્યારે નેતાજીએ પણ આ ઊંટ પર જ સવાર થઈ શક્તિ પ્રદર્શન કર્યું. રેલીમાં બાપ ઉમેદવાર પ્રકાશચંદ્રે ઊંટ પર સવાર થઈને લોકોનું અભિવાદન ઝીલ્યું. ऊंट पे ये हमारी कल्चर है, आदिवासी कल्चर है हमारा. ऊंट एक यूं कह सकते हैं हमारे बहुत सारे सांस्कृतिक प्रोग्राम होते हैं, उसमें भी हम एक बड़ी तरह से इसे सवारी की तरह उपयोग करते हैं, तो वो हमारा कल्चर है. इसमें ઉદયપુર લોકસભા બેઠક પર બાપ પાર્ટી મેદાનમાં ઉતરતા ત્રિકોણીય જંગ છે. આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસે બે મોટા પૂર્વ સરકારી અધિકારીઓ પર દાવ રમ્યો છે, જ્યારે ઊંટ પર સવાર થઈને ઉમેદવારી પત્ર ભરવા માટે આવેલા પ્રકાશચંદ્ર સામાજિક કાર્યકર્તા છે. રાજસ્થાનમાં કેટલીય બેઠકો પર બાપ પાર્ટી અને કોંગ્રેસ અલગ અલગ ચૂંટણી લડી રહ્યા છે, જેના કારણે રાજસ્થાનની કેટલીય લોકસભા બેઠક પર સમીકરણ બદલાઈ ગયા છે. ઉત્તર પ્રદેશમાં એક માફીની ચર્ચા છે. ઉમેદવારની માફીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ઉમેદવાર મંચ પરથી ઘૂંટણીએ પડી અને કાર્યકર્તાઓની માફી માંગી રહ્યા છે. ઘૂંટણીએ પડી બે હાથ જોડી રહ્યા છે અરવિંદ રાજભર, જે ઘોસી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે અને યોગી સરકારમાં કેબિનેટ મંત્રી ઓમપ્રકાશ રાજભરના પુત્ર છે. તેમને માફી માંગવા માટે અન્ય કોઈ નહીં પણ યુપીના નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક અરવિંદ રાજભર એનડીએમાં સામેલ સુભા સપા પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા છે. સુભા સપા પાર્ટીના આ ઉમેદવારને લઈ ઘોસીના સ્થાનિક કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી રહી છે. થોડા દિવસો પહેલા ભાજપના કાર્યકર્તાઓએ અરવિંદના વિરોધમાં રેલી પણ કાઢી હતી. આ નારાજગીનું કારણ હતું પિતા ઓમપ્રકાશ રાજભરનું એક નિવેદન. ઓમપ્રકાશે મુખ્તાર અંસારીના સમર્થનમાં એક નિવેદન આપ્યું હતું, જેના આ નિવેદનને લઈ ભાજપના કાર્યકર્તાઓ નારાજ થઈ ગયા અને તેમની આ નારાજગી તેમના પુત્ર વિરુદ્ધ પણ જોવા મળી. ચૂંટણી પ્રચાર દરમિયાન ઓમપ્રકાશ રાજભરે નેતા કાર્યકર્તાઓ એટલા નારાજ જોવા મળ્યા કે જ્યારે પાર્ટીનો કાર્યક્રમ થયો તો ઉમેદવારનું સ્વાગત કરવા માટે કોઈ ભાજપ કાર્યકર્તા મંચ પર ન પહોંચ્યા. મંચ પર નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકનું તો સ્વાગત થયું, પણ ભાજપનો કોઈ નેતા કે કાર્યકર્તા અરવિંદ રાજભરનું સ્વાગત કરવા મંચ પર ન પહોંચ્યા. આ જોઈને અરવિંદ રાજભર પણ પોતાની ખુરશી પર પાછા બેસી ગયા. નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક પોતાના કાર્યકર્તાઓની નારાજગી તરત જ પારખી ગયા અને તેમણે સમાધાન માટે અરવિંદ રાજભરને જ ઘૂંટણીએ પડાવી દીધા. घोसी लोकसभा सीट पर भारतीय जनता पार्टी भाजपा गठबंधन के प्रत्याशी आदरणीय राजभर जी प्रचंड बहुमत से जीतेंगे और इसके लिए कार्यकर्ता पूरी ताकत और लगन के साथ यहाँ लगे हुए हैं. हम आज समीक्षा बैठक भी करेंगे और जो प्रबुद्ध जन है उनसे भी बात करेंगे. तो काफी विरोध है. कोई दिक्कत नहीं, सब लोग एक परिवार की तरह जुट करके लड़ेंगे और जीतेंगे. નમે તે સૌને ગમે તે કહેવત છે, પણ અહીં નેતાજીએ જાતે નમ્યા નથી પણ નમાવડાવ્યા છે. હવે આવી રીતે નવેલા નેતાજીની ભાજપના કાર્યકર્તાઓની નારાજગી દૂર થઈ હશે કે નહીં તે સવાલ છે. ચૂંટણીમાં મતદારોને રીઝવવા માટે નેતાઓ પણ નીત નવા ગતકડા કરી રહ્યા છે. કોઈ ગીત ગાઈ રહ્યું છે તો કોઈ 5G ફોનના જમાનામાં બળદગાડા પર સવાર થઈ પ્રચાર કરી રહ્યું છે, તો કોઈ ઓટો રિક્ષા ચલાવી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. નેતાઓના આ રંગ જોઈ લો. ઓટો રિક્ષા ચલાવતા નેતાજી, બળદગાડા પર સવાર નેતાજી, ગીત ગાતા નેતાજી, રંગ રંગ નેતાજી. 5 વર્ષે આ લોકશાહીનું આ મહાપર્વ આવે છે. આ મહાપર્વમાં જ નેતાજીના નવા રંગરૂપ બહાર આવે છે. હવે આ જોઈ લો, ઓટો રિક્ષા ચલાવી રહ્યા છે નેતાજી. આ છે કટિહારના એનડીએના ઉમેદવાર સાંસદ દુલાલ ચંદ ગોસ્વામી, જેમને પોતાના પ્રચાર અભિયાનની શરૂઆત ઓટો ચલાવીને કરી. સાંસદ દુલાલ ચંદ ગોસ્વામી ઓટોવાળા સાંસદ રૂપે પણ ઓળખાય છે, જેમની રાજકીય સફર પણ આ ઓટોથી જ થઈ હતી.
પટનાના રસ્તાઓ પર નેતાજી 1 વર્ષ સુધી ઓટો ચલાવવાનું કામ કરી ચૂક્યા છે, એટલે જે લોકો તેમને તે દિવસોથી ઓળખે છે તે તેમને ઓટોવાળા સાંસદ તરીકે જ સંબોધે છે. ચૂંટણી પ્રચાર દરમિયાન તેમને પોતાના આ જૂના સાથીની જ પસંદગી કરી અને નીકળી પડ્યા ઓટો પર સવાર થઈને મત માંગવા. नहीं, जो लोग जानते हैं, कुछ लोग जो जानते हैं मेरे करीबी है, तो वो लोग कभी कभी मजाक में हमको बोलते हैं. तो हम लोग की ज़िंदगी में तो जब जैसा तब तैसा ईश्वर आदमी को हाथ पैर शरीर मस्तिष्क दिया है. तो जब जो परिस्थिति पर है, परिवार पालने के लिए, अपने को जीने के लिए कम से कम गलत काम नहीं करना चाहिए. कोई भी मेहनत करके ही खाना चाहिए और संसार में चलना चाहिए. હવે આ ઉમેદવારને જોઈ લો, નીકળ્યા છે બળદગાડા પર સવાર થઈને ચૂંટણી પ્રચાર કરવા. રાજસ્થાનની નાગોર લોકસભા બેઠક પર ઉમેદવાર છે હનુમાન બેનીવાલ. જમાનો નેતાજી 5G નો છે. 21મી સદી ચાલી રહી છે, પણ ચર્ચામાં રહેવા અને મતદારોને રીઝવવા માટે નેતાજીએ બળદગાડાનો સહારો લીધો. પ્રચાર માટે આ નેતાજીએ અનોખી રીત અપનાવી. હવે તેમના બળદગાડામાં કેટલા મતદારો બેસશે તે તો પરિણામ આવશે ત્યારે જ ખબર પડશે. વડોદરાના ભાજપના ઉમેદવાર હેમાંગ જોશીનો આ અવાજ છે, આ તેમનો અનોખો અંદાજ છે. હવે હેમાંગભાઈ આટલું સારું ગાઈ શકે છે તે જો ચૂંટણીમાં ઉમેદવાર ન બન્યા હોત ને તો લોકોને કઈ રીતે ખબર પડી હોત. ડોક્ટર હેમાંગ જોશીએ વયસ્ક નાગરિકો વચ્ચે ગુજરાતી લોકગીત ગાયું. તો હાલ અમારી વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.